और आरव भाई अभी नींद में से उठ चुके हैं। तो भाई अजियो है ने गोतो इन हहरानी है એટલે જો હે ને બદામુ લેવો હે માં લઈ જા કોથરી દેખાડે બદામુ હા ભાई जो मोटी मोटी जोरदार कहीं घटे नहीं जो खाली चलो आगे तक आना है बैठना है नहीं तो बैठ जाओ यार ऐसे घबराने का नहीं यार बराबर કે આજો ડાગલા ડાગલા મૂકો માં કે તમે કે યાર વિડિયો જોવા નાખો મૂડ વીખે નાખે છે હું કે મિત્રો મજામાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા તાજા તાજા નવા બ્લાકા જીકી વાળા વ્લોગ વિડીયો ની અંદર તો ભાઈ હવારમાં આપણી અટાણમે ગુડ મોર્નિંગ થેગું આપણું શું કહેવાય આપણે સામે વાળીએ ને કાલે મિત્રો તમને બધાને એવું લાગ્યું છે કે આજ હા નક ફૂક નો રીલ આવી નો વ્લોગ આવ્યો આ ભગત કીનો ખોવાય ગયો તો મિત્રો કાલે હે ને હું જરાક મારા પર્સનલી કામથી હું જરાક બહાર ગામ ગોતો સો રાતે હું 12 વાગે ઘેર પી ગયો સો એટલા માટે કાલે મારે હે ને 1 મિનિટની પરવાર જ ન આવે કે હું રીલ શૂટ કરે હગા કે વ્લોગ બનાવે હગા બરોબર એટલે એ માટે સોરી બાકી એથી આપણી ડેલી કન્ટિન્યુ રહી હું કારક ભાઈ હું એકાદું ભીડવાળું કામ આવી જાય તો બંધ કરવું પડે સો એવું હતું મિત્રો સો સવારમાં આપણે હામી વાડી આવી ગયા હે અને કામની વાત કરીએ તો મિત્રો જો મસ્ત મજાનો આપણે હે ને પંપ લેતા આવ્યા અને અહીંયા પડી છે દવા કઈ છે હું તમને નહીં કહું બરોબર નકો પ્રમોશન થઈ જાય સો હે ને આપણે હે ને શું કરવાનું હોય ખબર છે આ પંપ પહેલાં તો આપણે ભરી લેવાનો હે બરાબર છે અને પછી આપણા આ ખેતરમાં હેડે હેડે દવા લાગી ગઈ છે કારણ કે એ પરમ દિવસે સાંજે લાગી ગઈ હતી બરાબર અને હવે અત્યારે મારવાની છે આપણા સામેના ખેતરમાં કારણ કે તેદું હે ને સામેના ખેતરમાં પરમ દિવસે છે ને મારાથી ખાલી એક જ પંપ છટાણો હતો હજી તો પંપ છાંટવાના બાકી છે એટલા માટે હું આ પંપ ભરીશ હમણાં અને પછી સામેના ખેતરમાં જાય અને પછી મારી દે ને આ દવા મારવાનું એક જ કારણ છે કે હેડે હેડે અમારા ઓલા ખેતરમાં છે ને બોડિયું ઝીણું ઝીણું ખડ પછી વેલડી ખડ આપણી ભાષામાં કહીએ તો આ એવું જાજુ એવું ખડ છે એટલે મેં કીધું આ સર્વનાશ દવા મારી દઈએ બરોબર તો આ બધું ખડ છે નાબૂદ થઈ જાય ને એવું બધું છે બાકી મિત્રો મસ્ત મજાની ઝીણી હાર્યું ધરે છે માંડવ્યુંનું એટલે એ પણ હમણાં છે ને હું તમને પંપ ભરે ને ખેતરમાં જાય એટલે બતાવવા ઉછાવે તો હું હજુ કઈ કામકાજ નહીં થાકેલો લાગે આ તો ભાઈ અમારે છે ને મણી કહે કે હું થાકે ગયો કે મને મોરપ છે નહીં કે હું બોલીશ નહીં મેં કે આ વિડીયો બનાવવામાં ક્યાં મોરપ નડે હા તા કે કઈ બે શબ્દ બોલો તો કંઈક પબ્લિક ની મજા આવે હમણાં 2 યાદી થયા એક તો તમે વ્લોગમાં ને આવ્યા એટલે પબ્લિક નહીં થતું હે ઘરે અને મેલા તો કિન્યા ભાગે ગા બોલે નાખો કામ આતા હમણાં તો તમે કામ હોડાણે ધૂનમાં ભાલી બાકાજી કી બોલાવી ભગવાનની વિધાન ભાગ મળતા યોગસર કરીએ એ આવો મારા બાપ ધન ઠોયાણે મારે જાવું આ બધી જનતા જોવે એ મારે હોર ખડામાં રમવા રાત બધું દીપાવવા ધન 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 બધું થવા માંડે એ મારા ગોકુળિયામાં કાનુડો માખણ મિશ્રી વાળો પધાર્યો એ કે આવ્યો પયવ મારી દે જૂની જબણ થઈ મને સબરી નાજી લારો પડે એ આ મહેશ મને ધરાર બોલાવે મારે કેમ બોલું અંબાવાડીમાં બોલા એમાં કામ થયા બોલા ના કઈ બોલો વિડીયોમાં બોલવામાં થોડી કઈ તાણી પડતી હોય છે કામ એમાં તો લે કે મને મોરપ છે આ મજા ન આવે પછી કઈ હેરકી બાકાજી કી બોલાવી દે આ તો તમને જોવાની મજા આવે જોયું ને એ પ્રમાણે મિત્રો હે ને આ બધામાં ખડ હે બોડી ને બધું એટલે જો આ બધામાં હે ને હેડે હેડે દવા મારવાનું કામકાજ મેં અટાણના પોરમાં આસકે ઉપાડ્યું હે તો હમણાં હે ને દવા વાખ્યા ને તાતા હું શિયારક પંપ સાટાલે હા ધીમે સાટી જોવો આવી રીતના એટલે હે ને ખડનો એક ત્રેસનો રહેવા નહીં દા કે ભાઈ હેડે પાછું હે ને મારે જ આતડી લઈને પોરવું જોઈએ સો હાલો મિત્રો હે ને એવું જરાક હે ને આમાં દવા મારના પછી નિરાયથી ચાલુ કરી જાય ફાઇનલી મિત્રો આપણે હેડામાં દવા બવા મારી દીધી છે ને લુગડા બુગડા બદલા લીધા છે કમ્પ્લીટ કામકાજ થેગું છે તો ભાઈ અજીયો હે ને ગોતો એને હહરાની એટલે જો હે ને બદામુ લેવો છે માં લઈ જા કોથરી દેખાડે બદામુ હા ભાઈ જો મોટી જોરદાર કઈ ઘટે નહીં જોવો ખાલી એકવાર કોથરીમાં જોવો કી બાકી જોરદાર બદામુ હા ભાઈ ને ખાવામાં પણ એવી મસ્તી હે ને વાત જ ખાવામાં એવું હે મિત્રો બાકી દવા બવા સતા ગઈ એ નવરી ને આપણે ટોલામાં થઈ ગયો હે મિત્રો બપોર પછીનો સમય અને બપોર પહેલા છે ને થોડું કામકાજ હતું એટલે વ્લોગ ઉતારવાનું કઈ મેળ ના આવ્યો બરોબર એટલે અટાણે ચાલુ કરી દીધી બાકાજી આ બાજુ હું તો હે અમારો જોનિયો બરોબર છે
હોવા સિવાય કંઈ કામ જ નહીં રાણે. બીજું સાઈડમાં મૂકી દો, હોવાનું कंटिन्यू रखो. है हमारे आरव भाई है और आरव भाई अभी नींद में से उठ चुके हैं. ए आम हरखो आम बाम तारू मों बताई ने ए અહીંયા ભીડમાં તા આને છોકરીઓ જેવું કે મોં ન કરે. છોકરીઓ જેવું મોં કરી માં જો લે એની હાજરાથી ખેલ હાજરાથી જોતા ખરી ખેલ હાજરાથી છોકરીઓ જેવું હા હરખો રાખ. હા ઈ રાખાય છોકરીઓ જેવું તું મોં ન કરતો. હા નકમેડ નહીં. મારે હજુ એક વધુ મિત્રો કામ છે એટલે હું જાઉં છું ગામમાં. તો ચાલો મળીએ હવે સીધા ગામમાં જઈને. હાલો અમારા ગામના રસ્તા જોઈને તમે પણ ઉથમાં હે ને બેસ્યા ઠેકડા મારે છે. એટલે ઇન્ડિયન ઠેકડા નહીં મારો, પણ રસ્તો જેવો છે કે તમે ઉલરે ને ઠેકડા લાગતા જ જાય. આ જોવો આ ખાડા આવા, પછી આખો રોડ તમે ખાલી જોવો એકવાર કેમ. બાકી આવો રસ્તો તો યાર ભાગી જગી તમને જડે. હેરાન પરેશાન થઈ ગયા અમે. આ બનતો ને બની જાય તો સારી વાત છે. બાકી ફડકા ખાવાને બીજું કંઈ આપણા થાય નહીં સમજેલી. હાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી મિત્રો, એ કે તમે આ કે મને વણાય આવે એ કે તમે આ વ્લોગ મૂકો ને એમાં એ કે છે ને ઓલા એ કે બતકડા નહીં કે ઓલું પે મૂકો માં એ કે બરોબર. કે આજો ડાગલા મૂકો માં એ કે તમે કે આ યાર વિડીયો જોવા નાખું મૂડ વીખે નાખે એ છે. એટલે ભાઈ હાલો એને એવું છે ને આપણે આ બનીએ એટલે ઓછા મૂક્યો ડાગલા. ભાઈ તમારી કોમેન્ટ ધ્યાનમાં લેવામાં જરૂર આવશે, ઊંઝાતા નહીં. બાકી તમે લોગ જોયા રાખજો, મજા કરો. હું ઓછા ડાગલા ફિટ કરી તમને જે મજા આવતી હોય એવી રીતના હું વિડીયો બનાવીને મૂકી. ભાઈ ચલો આગે તક આના હે, बैठना है नहीं तो बैठ जाओ यार, ऐसे घबराने का नहीं यार. આ છે મિત્રો અમાર ગામડું કેમ. બાકી જોઈ લ્યો રોનક જોવો, ખાલી જમાવટ જ છે ભાઈ. પછી અમારા ગામના ચોકમાં રસ્તો જાય. તમે બધા એવા જ છે હોળી ઉપર, એટલે બહાર ના હોય એની તો લગભગ ખબર જ આ બધા રસ્તા. હું તો કામ કે હે ને રોગો ટાણું કાઢવા સારું છે ને દેખાડે તમને બધા. બાકી બધા જોયું છે મસ્ત મજાનું. આપણે જે કામકાજ હતું ગામમાં એ પતાવીને આપણે ફાઇનલી ઘરે પોગી ગયા છે. અને મિત્રો હું જરા ખેતરમાં છે ને નોર્મલી નેવી રહ્યો હતો એટલે ઘૂમરો મારવા નીકળ્યો મારા ઘરવાળા ખેતરમાં. સો મેં કીધું તમને બધાને પણ બતાવવા. ભાઈ માંડવીનો ઉજેર જોરદાર થઈ ગયો છે, હાયરું ધરવા માંડી છે ને મસ્ત મજાનો ઉગાવો આવ્યો છે ભાઈ. પણ હવે વરસાદની જરૂર છે, એ તો આગળ વાત કરીએ. પણ પહેલાં જોવો છે ને તમને બધાની મસ્ત મજાની જે હાયરું ધરી છે ને એ તમને બતાવવા. જો આવી રીતના ઉગી ગઈ છે અહીંયા છે ને મિત્રો. અમે તમને બધાને ખબર જ છે, આગળના વ્લોગમાં તમે જોયેલું છે કે આમાં અમે લાઈન દ્વારા છે ને પાણી પાયું હતું. એટલે આ પાયેલું પાણી છે ને એમાં જો આમાં ઉગાવો બહુ મસ્ત મજાનો છે. જોઈ લ્યો ખાલી એકવાર તમને નજીકથી બતાવું. બરોબર, તો આવો કંઈક ઉગાવો હા ને. બાકી મિત્રો જો આપણે જે ખેતરમાં નોર્મલી વાવેલ છે ને એનો ઉગાવો કંઈક આવો છે. જો તમને બહુ નહીં દેખાય કેમેરામાં, કારણ કે આણી છે ને બહુ અતિશય પાણી જડ્યું નથી. જોવો એટલે હે ઉગાવો તો એવો જ છે જોવો બરોબર. પછી પાણી વાળેલ છે ને યાર એ ઉગાવાની તો પૂગે જ નહીં યાર. સો પાણીની થોડી જરૂર હતી, કારણ કે અમારા ઇલાકામાં બધામાં વરસાદ ઓછો હતો અને અમે વાવણી કરી નાખી હતી. બાકી આ ઉગાવો તમે જોવો શકો, કારણ કે ભાઈ આમાં છે ને હેરંગ હેઠામાં બધામાં પાણી પાયેલું છે. તો એવું બધું હે. બાકી મિત્રો વાત કરીએ તો વરસાદ ખાસ જરૂર છે વરસાદની, બધાય નહીં, મારે એક નહીં બધાય નહીં. કારણ કે ભાઈ અમે તો હજી કામ કહેવાય વાવે જ લીધી. બીજા બધા જે ઓરવેલવાળા છે પહેલાંના એની ભાઈ એ છે ને ફુવારા ફેરવે ને હાવ થાકે રહ્યા બરોબર. ને 2 મહિના થયા હાવ બિચારા બધા એટલા જોડે ને કે વાત કરવામાં ખરેખર ખેડૂતને હાવ દાગ દેવો પડે કે એ બધા ભાઈ ફુવારા ફેરવે, લાઈનું પાથરે નહીં, આડેધડ પાણી વારે મરે જ જાય. મારા જીવાત આમાં રખડવા સિવાય કંઈ કરતા જ નથી. પણ મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ એ વરસાદ થઈ જાય તો સારી વાત છે. બાકી અટાણા સુધી જે ખેડૂત ધોળ્યા ને હજે પણ જે ધોળે છે નેક્સ્ટ લેવલ યાર, વાત જ કરો. સો હવે વરસાદ થઈ જાય તો સારી વાત છે ને. 2-4 જણા કોમેન્ટ કરી દીજો કીધું કઈ છે કામ હે. આપણી આગાહીને કંઈ ખબર જ, કારણ કે ભાઈ આગાહી વિશેના વિડીયો કે માહિતી હું કોઈ પણ જાતની રાખતો જ નથી કોઈ દી. મને કોઈ પણ માણસ પૂછે ને કે મેં કીધું વરવાનું છે તો હું એની જ કાંઈક ભાઈ મને નથી ખબર, મને તું પૂછે. એનું કારણ છે ભાઈ હું આગાહી બાગાહીમાં અહીં જોઈએ તો ઓછું માને, કારણ કે ભાઈ કુદરતી છે આ બધું થવું, કુદરતી છે. આમાં તમારું મારું કે કોઈનું કંઈ હાલવાનું નથી. આવવાનું છે તો રાતમાં આપણે હુતાઈ છે ને માથેથી દેદી છે ને નહીં આવવાનું હોય તો નહીં આવે. સો પણ આ તો કામ છે કે હિંમત મારીએ બધા, એટલી બધા આગાહીઓ કરતા હોય. એ બધી સારી વસ્તુ છે કે આગાહી આવે ભાઈ આપણે થોડો ઘણો અંદાજ રહીએ ને. આ ઓરવેલવાળા બધા હાથીઓ બાતીઓ આંકે નાખે, નેદવાનું બધું કરી નાખે, દવા બવા સાટે નાખે
ટૂંકમાં અહીં ખબર પડી જાય કે ભાઈ 5 દી પછી વરસાદ થવાનો હતો, હાલો હાથી આખો, હાલો નેદો, બધું કરી નાખો, તો પછી મેં આવે તો ઉપાદી નહીં. એટલે અહીં જોઈએ તો એ વસ્તુ સારી છે, બરોબર, આગાહીની. પણ હવે શું થાહે 2-3 દીમાં વરસાદ આવી છે કે નહીં આવે જરા કોમેન્ટ કરજો. બાકી તો આવી જાય તો સારી વાત છે, નહીં આવે તો આપણા ભાઈ બીજું કામ, ભાઈ મરે તો ખેડૂત જ મળે, બીજું તો કામ પામે. તો હાલો મિત્રો, હું જરા ખેતરમાં ઘૂમરો મારલા ને આજનો વ્લોગ એવા આપણે એન્ડ કરી નાખીએ અને પાછા મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા શક્કરપારા ખાઈ લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો અને સપોર્ટ કરજો, બરોબર. બાકી જય માતાજી.